ભાજપ સરકારના મંત્રી રમેશ કટારાએ શિક્ષકો મુદ્દે આપેલા નિવેદનની ઘટનાને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સખત શબ્દોમાં વખોડી કાઢી બદલો લેવાની ભાવના વ્યક્ત કરી હતી। ભાજપ સરકારના મંત્રી રમેશ કટારા દ્વારા શિક્ષકો મુદ્દે જે નિવેદન કરવામાં આવ્યું છે તેની નિંદા કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગત રોજ રાજ્ય સરકારના મંત્રી દ્વારા જાહેર મંચ પરથી શિક્ષકોને લઈને નિવેદન આપવામાં આવ્યું છે। સરકારના મંત્રીના આ નિવેદનથી સરકારની માનસિકતા છતી થાય છે। આ ફક્ત શિક્ષકોનું અપમાન નહીં પરંતુ તમામ જનતાનું અપમાન છે। શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતા, તેઓ સમાજ અને દેશનું ઘડતર કરનારા વ્યક્તિ હોય છે, માટે આ અપમાન સહન કરી શકાય તેમ નથી। મંત્રી દ્વારા ખોટી રીતે ટોન્ટ મારીને કહેવામાં આવ્યું હતું કે સામે બેસેલા શ્રોતાઓએ પણ તે નિવેદનને મશ્કરી સમાન ગણી તાળીઓ પાડી હતી। તો આ મશ્કરી એ ગુરુની છે જે બાળકોને કેળવણી આપે છે અને દેશનું ઘડતર કરે છે। જે પગાર પંચની વાત કરીને કહેવામાં આવ્યું હતું કે ભૂતકાળમાં શિક્ષકો 200-500 રૂપિયામાં નોકરી કરતા હતા અને સારું શિક્ષણ આપતા હતા, તો મારે કહેવું છે કે એ સમયે મોંઘવારી કેટલી હતી અને કેટલી મોંઘવારી આજે છે એ જનતાને ખબર છે। ત્યારે કોઈપણ સરકારી પ્રવૃત્તિમાં શિક્ષકોને કામ સોંપવામાં આવતું ન હતું। આજના શિક્ષકને તમામ કામગીરી સોંપી દેવામાં આવે છે, જેના કારણે તેઓ વર્ગખંડમાં રહી શકતા નથી। વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે શિક્ષકોની વસ્તી ગણતરીના કામમાં હોય છે, BLO તરીકે ફરજ બજાવે છે, SIRના કામ હોય છે અને જેના કારણે આજે શિક્ષણ ખાડે ગયું છે। શિક્ષકોની ઘટ હોવા છતાં ઘણી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવા છતાં એ શિક્ષક નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવવાનો પ્રયાસ કરે છે। ત્યારે સરકારના મંત્રીનું નિવેદન ક્યારેય પણ ચલાવી લેવાય એવું નથી। ગુજરાત સરકાર અને આ મંત્રીને કહેવા માંગીએ છીએ કે જો તમે શિક્ષકનું સન્માન ન કરી શકો તો અપમાન કરવાનો પણ કોઈ અધિકાર નથી। શિક્ષક મોંઘવારી, પોતાના એરિયર્સ, પોતાના પેન્શન અને પોતાના હક અધિકારીઓ માટે માંગ કરે તેમાં ખોટું શું છે? તમે કહ્યું છે કે શિક્ષકને 8મું કે 10મું પગાર પંચ આપીએ છીએ છતાં પણ તેમનું પેટ ભરાતું નથી અને તેઓ માંગણીઓ કરતા રહે છે। તો મારો એ મંત્રીને સવાલ છે કે તમે ક્યારે 8મું કે 10મું પગાર પંચ લાગુ કર્યું અને શિક્ષકોને આપ્યું? આવી ખોટી માહિતીથી ગેરમાર્ગે દોરવા માટે અને શિક્ષકોનું અપમાન કરવા માટે સરકારના મંત્રી રમેશ કટારા દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તેને અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આ અપમાન અમે ક્યારે પણ સહન કરીશું નહીં અને આવનારા સમયમાં આ નિવેદનનો જવાબ ગુજરાતની જનતા ભાજપને આપશે તેમ જણાવ્યું હતું। ગતરોજ રાજ્ય સરકારના મંત્રી દ્વારા જાહેર મંચ પરથી શિક્ષકોને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આ નિવેદન જે સરકારના મંત્રી દ્વારા આપવામાં આવ્યું છે એ સરકારની માનસિકતા છતી કરે છે। આ માત્ર ગુજરાતના શિક્ષકોનું જ અપમાન નથી પણ આ ગુજરાતની તમામ જનતાનું અપમાન છે। શિક્ષક એ સાધારણ નથી હોતો, શિક્ષક એ સમાજનું ઘડતર કરનારો, રાષ્ટ્રનું ઘડતર કરનારો હોય છે। ત્યારે આ અપમાન ક્યારે સહન કરી શકાય એમ નથી। એ મંત્રીશ્રી દ્વારા એક એવી શૈલીમાં એવા ટોન મારીને વર્ણન કરવામાં આવ્યું જેના કારણે સામે બેઠેલા શ્રોતાઓ દ્વારા પણ એને મશ્કરી સમાન એમને આવકારી લઈને તાળીઓથી વધાવી લેવામાં આવ્યું। ત્યારે આ મશ્કરી એક ગુરુની છે। જે ગુરુ કેળવણી આપે છે, જે ગુરુ દેશનું ઘડતર કરે છે, એનું આ અપમાન છે। ત્યારે જે પગાર પંચની વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આગળના ભૂતકાળમાં 200 થી 500 રૂપિયામાં નોકરી કરતા હતા અને સારું શિક્ષણ આપતા હતા, ત્યારે મોંઘવારી કેટલી હતી એ પણ જનતાને ખબર છે અને આજે મોંઘવારી ક્યાં પહોંચી છે એ પણ જનતાને ખબર છે। ત્યારે કોઈ પણ સરકારી પ્રવૃત્તિઓમાં શિક્ષકને કામ સોંપવામાં આવતું ન હતું। આજની સરકારીની તમામ કામગીરીમાં શિક્ષકને સોંપી દેવામાં આવે છે, જેના કારણે શિક્ષક શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડમાં રહેતો નથી। એ વસ્તી ગણતરીમાં હોય છે, એ BLOની કામગીરીમાં હોય છે, SRની કામગીરીમાં હોય છે અને જેના કારણે આજે શિક્ષણ ખાડે ગયું છે। આજે શિક્ષકોની ઘટ હોવા છતાં, એક શાળામાં માત્ર એક શિક્ષક હોવા છતાં એની નિષ્ઠાપૂર્વક કર્તવ્યથી એ શિક્ષક ફરજ નિભાવવાનો પ્રયાસ કરે છે। ત્યારે આ પ્રકારનું જે એમનું નિવેદન છે જે ક્યારે ચલાવી લેવાય નહીં। અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, એમના મંત્રીને કહેવા માંગીએ છીએ, જો તમે શિક્ષકોનું સન્માન કરી શકતા ના હોય તો શિક્ષકોને અપમાન કરવાનો તમને કોઈ અધિકાર નથી। શિક્ષક
એની મોંઘવારી, એરિયસ, એનું પેન્શન, એને મળનારા અધિકારો માટે, હક માટે એ માગણી કરી શકે, એમાં શું ખોટું છે? તો તમે કીધું કે શિક્ષકને 8મું અને 10મું પગાર પંચ આપીએ છીએ, છતાં એમનું પેટ ભરાતું નથી અને માગણીઓ કરતા રહે છે. એ મંત્રીશ્રીને કહેવા માંગુ છું, તમે ક્યારે 8મું અને 10મું પગાર પંચ લાગુ કર્યું અને શિક્ષકોને આપ્યું? આવી ખોટી માહિતી ગેરમાર્ગે દોરવા માટે, શિક્ષકોને અપમાનિત કરવા માટે જે રમેશભાઈ કટારા દ્વારા એમની ગુજરાત સરકારના મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આ અપમાન અમે ક્યારે સહન કરવાના નથી. એનો જવાબ આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપશે.